કોરોનાની મહામારીના સમયમાં શાળાઓ બંધ હોવાથી સરકારના આદેશ અનુસાર શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવ્યું હતું, પરંતુ પાલનપુર તાલુકાના પારપાડા ગામમાં મોટાભાગના વાલીઓ જોડે એન્ડ્રોઈડ મોબાઈલ ન હોવાથી બાળકો ઓનલાઈન અભ્યાસ ન કરી શકતા ગ્રામ પંચાયત દ્વારા શાળા સાથે મળીને એક નવતર પ્રયોગ કરી બાળકોને ભણાવવામાં આવી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં અનેક શાળાઓના વિદ્યાર્થીઓ પાસે સારો એન્ડ્રોઈડ ફોન ન હોવાથી તેઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકતા નથી। જોકે આવી જ તકલીફ પાલનપુરના પારપાડા ગામના વિદ્યાર્થીઓને પડતી હતી। ગામના વાલીઓ આર્થિક રીતે સદ્ધર ન હોવાથી અને વાલીઓ પાસે સારા મોબાઈલ ન હોવાથી પારપાડા ગામના વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરી શકતા ન હતા। તેથી શાળાના શિક્ષકોને મોટી મુશ્કેલી ઊભી થઈ હતી અને ત્યારબાદ તેમણે ગામના સરપંચને આ બાબતની જાણ કરતા ગ્રામ પંચાયત દ્વારા પારપાડા ગામમાં અનેક જાહેર જગ્યાએ સ્પીકર લગાવી દીધા અને તેનું સમગ્ર સંચાલન ગ્રામ પંચાયતમાંથી શરૂ કરાયું, જ્યાં શાળાના શિક્ષકો દ્વારા અલગ અલગ વિષય વાઇઝ સ્પીકર પર અભ્યાસ શરૂ કરાયો, જેથી શાળાના તમામ વિદ્યાર્થીઓ પોતાના ઘરની નજીક લાગેલા માઇકની નજીક બેસીને શાંતિથી અભ્યાસ કરી રહ્યા છે। અમુક વ્યક્તિઓ જોડે સ્માર્ટફોન અને ટીવી ન હોવાના કારણે બાળકો શિક્ષણ વંચિત ન રહે તે માટે અમારા ગામના સરપંચશ્રી અને ગામના શિક્ષકોએ મળીને એક નવો પ્રયોગ અપનાવ્યો, જેમાં અમારા ગામના બાળકોને અભ્યાસ પૂરો પડે અને એમનું ભણતર એમને સારી રીતે મળી રહે તેના માટે અમારા ગામના શેરીએ સ્પીકર નાખવામાં આવ્યા અને અમારા જે ગામના શિક્ષકો છે તે અમારી ગ્રામ પંચાયતમાં જઈ તે પોતાના વિષય પ્રમાણે અભ્યાસ કરાવે છે માઇક દ્વારા અને અમારા ગામના બાળકોનું શિક્ષણ તે આવી રીતે પૂરું પાડે છે અને અમારા ગામના બાળકોને આવી રીતે શિક્ષણ પૂરું પડી રહે છે। અમારા ગામના શિક્ષકો અને અમારા ગામના સરપંચશ્રીનો સારો એવો પ્રયત્ન કર્યો છે કે જેથી અમારા ગામના બાળકોને સારી રીતે શિક્ષણ મળી રહે અને એમનું શિક્ષણ ક્યાંય પણ અટકે નહીં તેવો સારો પ્રયત્ન કરી રહ્યા છે અમારા ગામના શિક્ષકો। કોરોના નામની જ્યારથી મહામારી આખા વિશ્વમાં ફાટી નીકળી એના પછી ગુજરાત સરકાર દ્વારા શાળાઓ બંધ કરી દેવામાં આવી, એના પછી ઓનલાઈન શિક્ષણ ચાલુ કરવામાં આવ્યું અને ગામડાની પરિસ્થિતિની વાત કરીએ તો હાલમાં વાલીઓ જોડે એન્ડ્રોઈડ મોબાઈલ નથી હોતા અને એન્ડ્રોઈડ મોબાઈલ હોય વાલી મજૂરી સવારે જતા રહે તો બાળકો સુધી એ મોબાઈલ પહોંચતા નથી કે નેટ પ્રોબ્લેમ હોય એના લીધે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી નથી શકતા। એના પછી અમારા પારપાડા પ્રાથમિક શાળાના આચાર્યબેન શ્રી ચેતનાબેન તથા એમના સમગ્ર સ્ટાફના એક વિચારથી અમે પારપાડા ગ્રામ પંચાયતે આખા ગામમાં અલગ અલગ એરિયા વાઇઝ 16 જેટલા સ્પીકર લગાવ્યા છે। આજે પારપાડા પ્રાથમિક શાળાના શિક્ષકો પારપાડા ગ્રામ પંચાયતમાં આવી અને સવારે 8 થી 11 પીરિયડ સિસ્ટમ વાઇઝ ભણાવે છે અને એનું રિઝલ્ટ પણ ખૂબ સારું એવું મળ્યું છે। અમે પણ શિક્ષકોને ખૂબ આભાર મીડિયા માધ્યમથી માનીએ, કારણ કે આવા એમના એક વિચારના લીધે આજે શાળાઓ બંધ છે પણ શિક્ષણ પણ અમારા ગામનું નથી રહ્યું। કોરોના કાળમાં હાલ શાળાઓ બંધ છે તો બીજી બાજુ અનેક ધંધાઓ પણ બંધ હોવાથી વાલીઓને પોતાના ઘરનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે। ત્યારે શાળાઓ દ્વારા ઓનલાઈન શિક્ષણ શરૂ કરાતા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે મોબાઈલ લાવવો વાલીઓ માટે ખૂબ જ મુશ્કેલ હતો। તેવામાં પારપાડા ગ્રામ પંચાયત અને સ્કૂલ દ્વારા મોબાઈલ વગર બાળકોને ભણાવવામાં આવતા વાલીઓની મોટી ચિંતા દૂર થતાં તેઓ શાળા અને ગ્રામ પંચાયતનો આભાર વ્યક્ત કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ।